બધું સરસ, કોઈ તકલીફો નહીં, હોસ્પિટલનો અનુભવ ને બધું ઓકે. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર હર્ષભાઈની ડેન્ટલ સર્જન આપણી સાથે ભાવનગરથી એક પેશન્ટ છે. નીચેની દાઢ આપણે એમની ખેંચેલી છે. અત્યારે હવે સરસ હસતા હસતા આવ્યા છે. એમને પૂછીએ કે કેવું આપણા ક્લિનિકનો અનુભવ અને આખી ટ્રીટમેન્ટ દરમિયાનનો એમને અનુભવ કેવો લાગ્યો. યસ, દાંત કઢાવ્યા પછી એકદમ સારું છે. અહીંયા આવી પહેલા મને બહુ જ બીક લાગતી હતી અને કઢાવતા વખતે બહુ જ બીક લાગતી હતી. અત્યારે મને સાવ સારું છે. હવે દાંત કઢાવવાથી બીક નથી લાગતી ને? હવે નથી. એટલે આમ જે કરાવી ન હોય ટ્રીટમેન્ટ એટલે જે બીક હોય કે દાંત કેમ નીકળશે, હલતી નથી ને કેમ ખેંચાશે, બરાબર, બહુ જ બીક લાગતી, પણ હવે જરાય બીક નથી. એમના કરતા પાછા એમના ફાધર વધારે બીક લાગે એવું છે. બહુ સેન્સિટિવ છે. યસ, એટલે તમને હા, બહુ અનુભવ સેન્સિટિવ કેવો જો લાગે? મને અનુભવ તો બહુ સારો રહ્યો. અગાઉના વિડીયો જોઈને ત્યાં પ્રેફરન્સીસ માં આવ્યો હતો. અમને બંનેને ખૂબ ડર હતો, પણ અહીંયા આવ્યા પછી અમને આમ ડર સાવ નીકળી ગયો. હવે આમ બીક જેવું ન રહ્યું ટૂંકમાં એમ. સાથે સાથે રૂજ આવતી જાય અને બધી જેની તકલીફો ડાઉન થતી જશે. બીજું બધું સરસ, કોઈ તકલીફો નહીં, હોસ્પિટલનો અનુભવ ને નહીં, બધું બહુ ઓકે. સરસ. તમને આમ દુખાવો કેવો હતો પહેલા? કઈ ટાઈપ? પેલા બહુ જ દુખાવતો ને કળતું બહુ. અત્યારે ખાવા સાવ પીવામાં છે. દુખતું કે? હા, ખાવું પીવું એટલે બહુ દુખે, જવાય નહીં આ સાઈડ. રાઈટ. સરસ, ગ્રેટ. ચલો એક લાઈક કરી દઈએ. કરી દો. ઓકે.